गम्मत मजाक मस्ती, अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અત્યારે તમે બધા કામે લાગો અને 7 સુધીમાં મારે બધું કામ પૂરું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? યસ. તમે ચિંતા ના કરો, પૂરું કરીશું કામ. જો પૂરું ન કરીએ કામ તો દેજો અમને ડામ. મરી ગયા રાજ્યા, મરી ગયા આપણે, મરી ગયા. ડેડ તમે આમ પેલા ફ્લોપ ક્રિકેટરની જેમ પાછા કેમ આવ્યા? અરે મમ્મી 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 શું આમ નાના છોકરાની જેમ મમ્મી મમ્મી કેમ કરો છો? મમ્મી એટલે તારી મમ્મી આવી છે. શું કરીશું? તું અહીંયા તારા પપ્પા પાસે અકાઉન્ટ શીખવી રહ્યો છે, આઈ મીન શીખી રહ્યો છે, અને બહાર મારા સ્ટાફના લોકો કોઈ પણ જાતની દેખરેખ વગર એકાગ્ર થઈને કામ કરી રહ્યા છે. આજનો દિવસ મારા માટે સુવર્ણ દિવસ છે, એટલે 1 કલાકની મોટી રિસેસ આપીએ અને 1 કલાક પછી બધા પાઠશાળામાં ભેગા થાય. મારે એમને અગત્યની વાત કહેવાની છે. જાઓ. ઓકે મેડમ. જી મેડમ. કુંવારા કોર્પોરેશન. કીધું તું મને કે ના પાડે છે. એ શું છે તારે ઝઘડજો નહીં. માલે સાંભળો, મારે અહીંયા બેઠું છે. અહીંયા નહીં બેઠવાનું. ચૂપ ચૂપ. અહીંયા નહીં આવવાનું. તારી જગ્યા ત્યાં છે. ચાલો બધા શાંતિ રાખો, શાંતિ શાંતિ રાખો બધા. ગુડ મોર્નિંગ એવરીબોડી. ગુડ મોર્નિંગ ટીચર. મેડમ તમને બધાને કંઈક કહેવા માંગે છે, એટલે તમે શાંતિથી સાંભળો. બધા શાંતિથી બેસી જાઓ, બોલવાનું નહીં. ચલો, ફિંગર ઓન યોર લિપ્સ. મોઢા પર આગે. અરે પોતાનો મોઢા પર કેમ આમ કરો છો? હવે હું જે વાત કહેવા જાઉં છું એ તમે લોકો શાંતિથી સાંભળો. એ ટીચર, શું છે એમતા? તમે મને પહેલા સાંભળો. હા. પહેલા છે ને મારી જગ્યા અહીંયાથી બદલી નાખો. કેમ? જો આ સુનિલ છે ને એ મારો શર્ટ ખેંચે છે, અને આ ગણપતિઓ છે ને, જો આ ગણપતિઓ આમ કરીને આ મારા રૂમાલથી નાક સાફ કરે છે. બેસી જામતા. ગણપત ઊભો થા, ઊભો થા. કેમ એના ચશ્મા ફેંકી દીધા? સુનિલ ઊભો થા. હવે તોફાન કર્યું છે ને તો બધાને ત્યાં દિવાલ આગળ ઊભા રાખી ઉઠ બેસ કરાવીશ. સમજી ગયા?
મારો મારી ચૂપ બેસી જાઓ. બધા શાંતિથી બેસી ગયા. હવે હું જે વાત કહું છું એ સાંભળો. બહુ જ વર્ષો પહેલાની વાત છે. ટીચર હા આ ધારાણી મારા વાળ ખેંચે છે. ના હું એના વાળ નથી ખેંચી ટીચર. આ ટીનાડીના વાળ ખેંચે છે. એ મારું નામ પણ ખોટું દે છે. મેં નથી ખેંચ્યા એના વાળ. હું સાચું કહું છું. મેડમ હું કહું આ રિટાયરીના વાર છે ને આ વાસિયા ખેંચ્યા. મેડમ કેવી રીતે ખબર પડી તને? મેં મારી સગી આંખે જોઉં તું ટીચર. હા ના મેં નથી બધા શાંતિથી બેસી જાઓ. 5 મિનિટ તમે લોકો શાંતિ નથી રાખી શકતા? હવે વાર્તા સાંભળવી હોય ને તો ફરીથી અદબ વાળો મોઢા પર આંગળી. યસ ગુડ. શાંતિથી સાંભળો. બહુ જ વર્ષો પહેલાની વાત છે. સુનિલ આ શું કરે છે તું? કેમ આવા અવાજો કરે છે? મેડમ એક મિનિટ હું કહું એ છે ને કોઈ અવાજ નથી કરતો. એ પેલી સિરિયલોમાં બધું ને બોલે ને પછી પાછળ મ્યુઝિક વાગતું હોય ને એવું કરે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. જોયું તો મેં સાંભળ્યું તું. હું છે ને સિરિયલની સ્ટોરી કહું ને ત્યારે પણ એમ કરે છે ને કરે છે ને એવું. એ શાંતિ રાખો. તું ઊંઘવા આવે છે અહીંયા? અને સુનિલ આ કોઈ સિરિયલની વાત નથી. આ તો સાચી વાત છે. રિયલ લાઈફ સ્ટોરી છે. અને એટલે તમે લોકો ધ્યાનથી સાંભળો. ખબર પડી ગઈ? તારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાની જરૂર નથી. હા તો હું શું કહેતી હતી? આ બહુ જ વર્ષો પહેલાની વાત છે. બહુ જ વર્ષો પહેલા એક બહુ જ ગરીબ રાજા હતો. સાંભળો, એ રાજાને એક સેનાપતિ, પ્રધાન અને 1000 ગરીબ નોકરો હતા. 1000 ગરીબ નોકરો હતા. એ રાજાને એક સુંદર રૂપાળી કન્યા હતી, એટલે દીકરી હતી. અને એ દીકરીનું નામ હતું કુંજબાળા. મેડમ આ કુંજબાળા નામ તો એ તમારું નામ હોય એવું જ લાગે. વાસુ, હજી મેં વાર્તા કહેવાનું શરૂ નથી કર્યું એ પહેલા જ તને આવા પ્રશ્નો થઈ ગયા. શાંતિથી સાંભળો. હા તો હું શું કહેતી હતી કે રાજાની રાજકુમારીનું નામ શું હતું? ટીના બોલતો. તમારું નામ છે ને કુંજબાળા. એ રાજાની રાજકુમારીનું નામ હતું કુંજવાળા. એ બહુ ચકોર, બહુ જ હોશિયાર હતી. એ રોજ જે રાજાને જુદા જુદા પ્રશ્નો પૂછતી હતી. એકવાર એ ગરીબ રાજાની સેન્ટ્રલ એસી ઓફિસમાં ગઈ અને એ રાજાની સામે ઊભી રહી ગઈ. અને પછી રાજાને પૂછ્યું, ડેડી, એટલે ગરીબ રાજાને પૂછ્યું કે માણસે જિંદગીમાં સુખી થવું હોય તો શું કરવું જોઈએ? તમને ખબર છે રાજાએ શું જવાબ આપ્યો? રાજાએ કહ્યું કે જો તારે જિંદગીમાં સુખી થવું હોય તો દરેક માણસે પોતાની જવાબદારી સમજી અને પોતાનું કામ કરવું જોઈએ. એકદમ સાચી વાત છે. એકદમ. પછી થોડાક વર્ષો વીતી ગયા એટલે રાજાએ એની કુંવરીના લગ્ન એક ગાડા ગોવાળિયા સાથે કર્યા. મેડમ એ ગાંડા ગોવાળિયાનું નામ શું હતું? આ ગાડા ગોવાળિયાનું નામ હું કહેવાની નથી એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. બેસી જા તારી જગ્યા પર. બેસી જા. ચલો. આગળ વાર્તા સાંભળવી છે ને? ફુવારા કોર્પોરેશન
પછી એ રાજકુમારીના લગ્ન ગાડા કુંવાળિયા સાથે થયા અને થોડાક વર્ષો માટે રાજા પરદેશ ચાલ્યો ગયો. પછી આ રાજકુમારીએ એની પ્રજા એટલે કે સ્ટાફને સમજાવ્યું કે જો તમે તમારી જવાબદારી સમજીને કામ કરશો તો આપણે બધા સુખી થઈશું. એની પ્રજાએ એ જ પ્રમાણે કામ કર્યું અને રાજકુમારી તો સુખી થઈ ગઈ. એને ખાધું પીધું ને મજા આવી. શાંતિ. હા. મેડમ હું એક વાત કહું તમારી આ વાર્તા છે ને એકદમ સિરિયલની સ્ટોરી જેવી છે અને ઉપરથી છે ને બહુ સરસ સિરિયલ મને ખબર છે. એક મિનિટ હું એનું નામ કહું યાદ કરીને કહું. એક મિનિટ જલ્દી રૂઆબદાર રાજકુમારી અને ગાનો ટીના, તારા પપ્પાને કોઈ સિરિયલ વાળા ઓળખતા હોય ને તો કહેજે કે મારો કોન્ટેક્ટ કરે. હા, તો બાળકો વાર્તાનો સાર શું થયો? વાર્તાનો સાર એ કે જો દરેક જણા પોતાની જવાબદારી સમજીને કામ કરશો તો આપણે બધા સુખી થઈશું. આ તમારા આશીર્વાદ હોય ને તો પછી અમે બધા સુખી થઈએ જ તે. ઓકે સાયલેન્સ. એટલે હવે એક મિનિટ તમે બધા કામે લાગી જાઓ. આજે હું વર્ગમાં આવી તમને બધાને કામ કરતા જોયા મને ખૂબ આનંદ થયો. એટલે હવે બધા પોતપોતાની જગ્યાએ જાઓ અને અદબથી કામ કરો. ચલો વન બાય વન. ગોડ બ્લેસ યુ ટીના. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. ના પડી નથી ગયો. પડી નથી ગયો. હા. હું તો લોટની જેમ પગે લાગુ છું. વેરી ગુડ ગણપત. એક મિનિટ. વર્ગ છોડતા પહેલા મારે એક અગત્યની જાહેરાત કરવાની છે. એ સાંભળો. આ વર્ગ છોડતા પહેલા મારે અગત્યની જાહેરાત કરવાની છે. આમ તો લે. આમ તો લે. સીધો લાઈનમાં. એ જાહેરાત એ છે કે મારો ભાઈ પ્રવીણ એનો મેસેજ છે કે આજે રાત્રે આવી જવાનો છે એટલે કાલથી એ ઓફિસમાં આવશે. સમજી ગયા? તમારી જગ્યા પર જાઓ. બેસ્ટ ઓફ લક. અમારે છે જવાનો. તું ક્યાં ગયો તો પાછળ? હાય હાય. મેડમ તો જતા રહે. ચલો ને આપણે મસ્તીયા સૂરજનો રંગ થયો છે આજો. મસ્તીયા સૂરજનો રંગ થયો છે આજો. ચૂકના દિવસ પૂરા થયા ને પ્રવીણ આવ્યો પાછો. પ્રવીણ આવ્યો પાછો. કોર્પોરેશન. પ્રવીણભાઈ શું કરો છો તમે? પ્રવીણભાઈ કાનજી. કોણ છે તું? હું તને ઓળખતો નથી એટલે ભાગેથી હટ. પ્રવીણભાઈ હું કાનજી છું, તમારા ઘરનો નોકર. મારે કોઈ ઘર બર છે જ નહીં અને તું કોઈ પણ હોય હું તને ઓળખતો નથી એટલે તું જા હટ. અરે પ્રવીણભાઈ આવું કેમ કરો છો? આ મને કાને ઓછું સંભળાય છે અને તમે નથી કહેતા કે કાનજી બેરો? એ કાનજી છું ભાઈ. કાને બેરો હોય, મૂંગો હોય, ટાલ્યો હોય કે પછી કાળિયો.
એ આમ અટક ના કરો. હા, હું તમારા મોટી બેન કુંજબાળા બેન નો માનીતો નોકર છું. એ મારે કોઈ મોટી બેન છે જ નહીં, અને આ કુંજબાળાને હું ઓળખતો નથી. ભાગ ભાગ અહીંથી, ભાગ. લાગે છે પ્રવીણભાઈની છટકી ગઈ લાગે છે. મારે રાજુભાઈને બોલાવવા જ પડશે. હલો રાજુભાઈ, હા તમે જલ્દીથી બગીચામાં આવી જાઓ. જલ્દી આવી જાઓ, પ્રવીણભાઈને કંઈક થઈ ગયું છે. હા, અરે ભાઈ રાજુભાઈ તમે જલ્દી આવી જાઓ. હા, પ્રવીણભાઈને કંઈક થઈ ગયું છે, જલ્દી આવી જાઓ. ફુવારા કોર્પોરેશન. એટલે કાનજી બોલ, મને કેમ આમ અર્જન્ટલી બોલાવ્યો? બોલ, શું કામ છે? કાનજી, મારું નામ કાનજી છે. એટલે એ તો મને ખબર છે કે તારું નામ કાનજી છે, પણ બોલ ને શું કામ છે? કહ્યું તો ખરું કે મારું નામ કાનજી છે. આમ વારે વારે શું કામ પૂછો છો? અલ્યા, હું તને એમ નથી પૂછતો કે તારું નામ શું છે, હું તને એમ પૂછું છું કે શું કામ છે, શું કામ છે? આ તો કહું છું, એમાં આમ બૂમાબૂમ શું કામ કરો છો? હું કઈ બેરો થોડો છું? તો સાંભળો, આ પ્રવીણ મામા છે ને, એમને કંઈક થઈ ગયું લાગે છે. એમની છટકી ગઈ લાગે છે. અરે એ ગાંડા થઈ ગયા લાગે છે, ગાંડા. એ કાનજી, આમ શું ગમે તેમ આમ પ્રવીણ મામા વિશે બોલે છે? હે, વધારે બોલ્યો છું ને, આ કાન પટ્ટાની નીચે આપીશ, આ બીજો કાને બંધ થઈ જશે, સમજો? એ રાજુભાઈ, આ હાથ ઉગામ્યા વગર તમે મારી વાત ધ્યાનથી સાંભળો. અરે પ્રવીણભાઈને મેં કહ્યું કે હું કાનજી, તમારા ઘરનો નોકર, તો કે હું કોઈ કાનજી બાંજીને ઓળખતો નથી. અરે મેં એમને કહ્યું કે હું તમારા મોટી બેન કુંજબાળા બેનનો નોકર છું, માનીતો. તો કે કોણ કુંજબાળાને કોઈને ઓળખતો જ નથી. ઓઈલા, મામુ કુંજવાળા બેનને, એટલે કે એમની મોટી બેનને અને મારી મોમને નથી ઓળખતા. તો નક્કી અમને કંઈક થયું લાગે છે. એ ક્યાં છે? કાનજી, પ્રવીણ મામા ક્યાં છે? એ જુઓ, એ પથરા મારે. અને જો એ ઝાડ પાસે માથા પછાડે, જુઓ ઝાડ ઉપર માથા પછાડે છે ને, હે ને, તમે ત્યાં જાઓ, હું તો જઉં છું શાક લેવા. મામુ, શું થયું તમને? હટ, હું તને ઓળખતો નથી. હટ. મામુ, હું તમારો ભાણિયો રાજુ. જો ભાઈ, હું કોઈ પ્રવીણ મામા નથી, અને છે ને મારો કોઈ ભાણ્યો નથી. તું રાજુ હોય કે કાજુ, તું જા આ બાજુ. હટ. મામુ, હું તમારી એકની એક મોટી બહેનનો એકનો એક સુપુત્ર રાજુ. મારે કોઈ મોટી બેન નથી, અને કોઈ કુંજબાળાને ઓળખતો નથી, એટલે હટ. મને લાગે છે મારે એમને ઝટકો આપવો પડશે, તો જ એમને યાદ આવશે. હું એમને મારી મોમના નામનો કુંજવાળા કરંટ આપું ને, તો જ સુધરશે. મામા, હવે જે નામ બોલીશ ને, એનાથી તમને આમ 440 વોલ્ટનો કરંટ લાગશે. જો સાંભળો, લાગ્યો, કરંટ લાગ્યો. હું ક્યાં છું? રાજુ, તું અહીંયા ક્યાંથી? મામુ, તમે છે ને આપણા ઘરના બગીચામાં જ છો, અને તમને છે ને તમારી આમ યાદ શક્તિ જતી રહી હતી. બોલો, મેં તમને છે ને કુંજવાળા કરંટ આપ્યો ને, એટલે તમે આમ સરખા થઈ ગયા. બોલો, હવે તમને કેવું લાગે છે? હવે મને સારું લાગે છે. પણ મામુ, આ બધું થયું કઈ રીતે? તમારી યાદદાસ્ત આમ અચાનક કેમ જતી રહી? બધું આપણા ઓફિસના જ્યોતિષી જતીન
અને આપણા કુંવારા કોર્પોરેશનના આખા સ્ટાફને કારણે થયું છે. જ્યોતિષી જતીને મને કહ્યું હતું કે તને ધનલાભ થશે. તું ગિરનારમાં લોટરી બાવાને જઈને મળ. એ ગિરનારમાં ગુફા નંબર 420 માં બેઠા છે. એને કહ્યું હતું કે તું એ લોટરી બાવા કે એ નંબરની લોટરી લઈશ એટલે તને કરોડો રૂપિયા લાગશે. એટલે મામુ તમે બિઝનેસ ટૂરના બાને ગિરનાર ગયા હતા એમ જ ને? હા, અને ગિરનારના જંગલોમાં પેલા લોટરી બાવાને શોધતા શોધતા મારી હાલત બગડી ગઈ. એ જંગલમાં મારી પાછળ જંગલી કૂતરાઓ પડ્યા. દીકરા પ્રકારના દીપડાઓ દોડ્યા. ઘુવડોએ મને ચાંચ મારી અને ચામાચીડિયાઓ મારા આખા શરીર પર ચડી ગયા. એ જંગલી પ્રાણીઓએ મને જંગલી જેવો બનાવી દીધો. એ તો બધું ઠીક હવે મામુ, એમાં તમારી યાદદાશ્ત કેવી રીતે જતી રહી? ફરતા ફરતા એક અઘોરી બાવા મળ્યા. તો એ અઘોરી બાવાને જઈને મેં પૂછ્યું, ભાઈ મને ગુફા નંબર 420 નું એડ્રેસ બતાવશો? તો એ અઘોરી બાવાએ મને કહ્યું કે આ ગુફા એ તો કઈ હાઉસિંગ બોર્ડના ફ્લેટ છે કે એના નંબર હોય, ભાગ અહીંથી એમ કહી ખોપડી કાઢી. એ ખોપડી મને છુટ્ટી મારી અને એ ખોપડી મારી ખોપડીને અથડાઈ અને મારી છટકી ગઈ. બહુ ખરાબ થયું તમારી સાથે, નહીં? બહુ ખરાબ થયું, બહુ તકલીફો પડી. આ બધી તકલીફો પેલા જતીનિયા ને આપણા ઓફિસના સ્ટાફને કારણે પડી છે. એમણે જ કાવતરું ઘડી અને મને ગિરનાર મોકલ્યો. હવે હું ઓફિસના આખા સ્ટાફને નહીં છોડું, બદલો લઈશ આ કાવતરાનો. નહીં છોડું એમને. હટ 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 હટ. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. મોટા